મને ખબર છે અંદર શું ભરેલું છે, કોઈને કહી નહીં શકતો, ના રડી શકું. આ તમે દીકરા ઉભા છો, બાકી મારામાં હવે બંનેમાં તાકાત નથી. આ જે ચલાવે છે માય ચલાવે છે મારામાં. તો પછી દાદા તમારો કોઈ દીકરો કે દીકરી કેવું નથી દાદા? નહીં દીકરી એક દીકરી છે, એ લગ્ન કરેલી જ છે. એટલે સસરાના ઘરે છે? સસરાને ઘરે છે. એ 2 મહિને 3 મહિને 1.5 મહિને ફોન પર વાત થાય, આવે મારી પાસે. દાદા હું સમજી શકું કે આજે એક દીકરા વિનાનું જીવન ખૂબ ગટપણમાં અઘરું લાગે એમ, કે આજે કદાચ એક દીકરો હોત તો સહારો બનત. એ સહારો બને જ મને. ભાઈ વાનો દીકરો જે બંને બેઠી કમાઈએ ચાલીએ, એ હમણાં એવું જ છે નહીં મને. દાદા હું સમજી શકું. તો પછી બીજી શું શું તકલીફો પડે દાદા? તકલીફો મને આ અનાજ કિરાણાની છે, આની દવાની પડે છે, મેડિસિન. એ પછી કંઈ સરકારીમાં જાઉં બતાવું, એટલે આવા જવા માટે રિક્ષાનું ભાડાની તકલીફ મને પડે. અહીં આને જોઉં યા પછી પેલું જોઉં. નોકરીમાં રજા મારું તો મારી પગાર કપાય. તકલીફ તો બહુ જોઈ રહ્યો છું અને હજી સુધી જોઈ રહ્યો છું. દાદા હું સમજી શકું કે એક ગટપણમાં વૃદ્ધ થઈ જાય ત્યારે કહેવાય ને કે આપણે એટલું કામે ન કરી શકીએ અને સાથે સાથે બીમારી પણ આવે એમ, એટલે ખૂબ અઘરું થઈ જાય જીવન એમ. પછી જાજુ મેં વિચાર કરું તો પછી છાતીમાં દુખવા માંડે. તો પછી આને કોણ જોશે? અમે બંને એકબીજાને સારો આપીને અમે ચાલીએ છીએ. બીજું કોઈ મારે સારો નહીં, એક માની સિવા બીજું મારી પાસે કોઈ સારો નહીં. ઘરમાં કંઈ ખાવાનું બી નથી, બિલકુલ નહીં. હું ખાઉં, મેં ખાઉં એને ખવડાવું. સાચી વાત છે દાદા. કેમ કે કોઈને આપણે કહેવા તો ના જાય બાજુવાળાને, ભાઈ મને હાલ ને થોડું લોટ હાલ ને આ હાલ ને, એ મને ગમતું નહીં. બિલકુલ ખાવાનું તમે ચેક કરી શકો મારી પાસે નથી. દાદા હું સમજી શકું. તો પછી દાદી નથી સાંભળી શકતા? દાદી ઓછું સાંભળે છે. જોરથી બોલે તો જોરથી બોલું તો સાંભળે. આ ક્યારે કામ પર બી હું ને નાઈટે ના ઉપાડે ફોન, મને ટેન્શન થઈ જાય. ક્યારે બાજુવાળા હોય, ક્યારે ના હોય તો એને કેવું પડે, એટલે ઉપાડતી નહીં. એના સાથે તો અમને બંનેને ભગવાન ઉપાડી લે એ સારું. આગળ પછી મેં ચાલ્યો જાઉં તો એની સેવા કોણ કરે? મેં જાઉં આ મારી કોણ કરે? એના કરતાં અમે બંને નીકળી જઈએ દુનિયામાંથી. એ મને ભગવાન મને રસ્તો હવે કરી આલે. બાકી બંનેમાં હવે કંઈ અમાર એવું નથી. હવે એકબીજાને અમે લોકો સાથ દઈ ઊભા છે. રડોમાં અમે તમારા દીકરા જેવા છીએ અને હિંમત એકદમ તૂટી ગઈ છે. હવે મને જીવવાનું મતલબ ના રહી દુનિયામાં. નહીં દાદા રડોમાં. તો અત્યારે હું દાદા તકલીફ પડે? અત્યારે મને અનાજ કિરાણાની તકલીફ છે. મારે 1 મહિનાનું આજે ભાડું તમને બાકી છે, મને એ આપો ને. મારે આવતા મહિને પાછી પૂરું કરીને આપવું પડશે. 8-9 હાથમાં માન આવે એની દવા લઉં, એ આ પછી આ કરું, સમજ નહીં પડતી મને. બસ નહીં દાદા રડોમાં અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ દાદા. આવા હાડેલા ચણા માણસોએ મને હાયલાય. હવે બતાવો મેં આવું ખવાય મારાથી? આ તમને બતાવ્યું છું. આજો દાન કહે છે એવું નહીં, પણ આવી રીતે ના આપો, કોઈને ના આપો. આજો આપો મરચું. એટલે ક્યારેક જરાક હોય જરૂરી મરચાં 100 ગ્રામ 200 ગ્રામ લઈ આવું તો કરવું. ફ્રીજ અમારે બંધ જ રાખીએ છીએ, ફ્રીજ ચાલુ નથી કરતા. બિલ આવે એટલે બંધ કરી દે. બહુ ઓલા છે આ કહું ને કોઈ આપે છે અમાવસનું, એટલે અમાવસનું હોય એટલે અમારે થોડોક આપે છે. મસાલા છે બીજા ઘરના અમાવસમાં આપેલું ને એ છે થોડું. બીજું કઈ નથી. ખાંડ પણ 1/2-1 કિલો જેટલી હશે બસ. બાકી બધા ડબ્બા ખાલી છે અમારા, એકબીજાની અંદર ખાલી પડતા.
ખાલી છે, બીજું કાંઈ છે જ નહીં. ખાલી છે મારા. કંઈ હોય કોઈ આપે તો એવું બનાવો. જીરું છે, આવી રીતે થોડું થોડું આપે તો થોડું થોડું બી આપે. જીરું ને રાઈ મેથી તો મસાલા 3-4 ચાલે એવું છે. હમણાં અમાવસ હતી ને એટલે ખાંડ આપી છે. અચ્છા ઠીક. ના નહીં, એ તો બરોબર છે. આવડો આ ચોખા 1 કિલો આપે કોઈ. આવી રીતનું થોડું ના થોડું આપે. એટલે આપે થેલીઓ વજન બધી થેલીઓ ભરી રાખી છે ને જબલા થેલીઓમાં આપે છે. થોડુંક આપે તો. હા પછી ઓલો ડોક્ટરમાં શેનો લોટ છે? તો કહું ને છે તેલ પણ નથી હે ઘી આટલું છે. એટલું ઘી છે. ઘી તો અમે ખાતા જ નથી. ત્યારે અમાવસ આવે કોઈ આપે એટલે 2-3 દિવસ અઠવાડિયું ચલાવવું. તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદા? બરાબર. કેવું લાગ્યું દાદા? બહુ સારું જે મને હેલ્પ કરી છે. અમે બંને હૃદયથી એને પ્રાર્થના કરીએ છીએ એ આ માણસ આગળ વધે એવું કાર્ય કરતો રહે. અમારે બંને તરફથી આશીર્વાદ. દાદા અને દાદા આજની આ ખાસ મદદ છે રજનીકાંતભાઈ વિસરિયા. એમના દીકરાનું નામ છે કુશલભાઈ. એમની સગાઈ નક્કી થઈ છે. મિરલબેન સાથે એમની સગાઈ નક્કી થઈ છે, એંગેજમેન્ટ, અને એમના તરફથી આ છે ખાસ. અને આજે માતાજીનું પહેલું નોરતું છે તો નોરતા નિમિત્તે પણ આજે તમને ખાસ આ મદદ મોકલેલી છે દાદા. તો શું કહેશો એમના વિશે? મેં બંને કપલને મેં આશીર્વાદ આપું છું ભાઈ આગળ વધે, આવું કરતા રહે. ચોક્કસ બંને તરફથી હૃદય આટલા મારા માટે કર્યું છે એનું ખૂબ ખૂબ આભાર. ચોક્કસ ચોક્કસ દાદા, અને થેન્ક યુ સો મચ રજનીકાંતભાઈ, અને કોંગ્રેચ્યુલેશન કુશલભાઈ કે માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે, તમને તમારા જીવનમાં બંને દંપતીને ખૂબ આગળ વધારે એવી માતાજીને પ્રાર્થના કરીશું અમે. અને ખાસ થેન્ક યુ સો મચ રજનીકાંતભાઈ વિસરિયા કે આજે તમારા સપોર્ટથી તમે તમારા દીકરાને સગાઈ નક્કી થઈ, અને આજે ખાસ માતાજીનું પહેલાં નોરતા નિમિત્તે આજે આ પરિવાર છે નિરાધાર દાદા દાદી કે જેમની આગળ પાછળ કોઈ નથી, દીકરી છે, દીકરી સાસરાના ઘરે કહેવાય કે તોય તે એક ઓલું કહેવાય કે દીકરીના ઘરનું ખાવું એ આપણા માટે ખૂબ ઓલું એમના હારું નહીં લાગે, પાપ લાગે એનું પાપ પણ. લાગે. નહીં ચોક્કસ. એટલે દાદા દાદી એકલા પોતાનું જીવન ગુજારી રહ્યા છે. દાદા અત્યારમાં 65 વર્ષની ઉંમર છે ને 65 વર્ષની ઉંમરે પણ દાદા વોચમેનમાં 5,000નું કામ કરી અને દાદીની સેવા કરે છે. દાદી કાનેથી ઓછું સાંભળી શકે છે એટલે ઘણી બધી તકલીફો પડી જતી હોય છે. કોઈ ફોન આવે અથવા તો કંઈ વાત કરવી હોય તો માણસ ઓછું સાંભળે તો ઓછું સાંભળે એટલે ટેન્શન થઈ જાય ભાઈ કેમ ફોન નહીં ઉપાડતી. હવે નાઇટમાં હોઈએ એ ડેમાં હું કેમ નહીં ઉપાડતી, આપણે કોને કોન્ટેક કરીએ. દાદા રડમ હું સમજી શકું. અને
ઘણી બધી તકલીફો પડતી હોય, ગટપણની સાથે ઘણી બધી બીમારીઓ આવતી હોય, ઓપરેશન કરાવવું છે દાદીને કાનનું પણ પૈસા નથી, એના લીધે નથી થઈ શકતું, કેમ કે ઘરની અંદર ખાવાનું ખૂટે છે તો પછી ઓપરેશન કઈ રીતે થઈ શકે. એટલે જો કદાચ તમે કોઈ મદદ કરવા માંગતા અથવા તો મશીન માટે મદદ કરવા માંગતા હોય તો અવશ્ય દાદા વડોદરામાં રહી છે અને અમારી હેલ્પલાઇન પર જે અમને કોન્ટેક્ટ કરજો. દાદાની અમે તમને જે પણ ડિટેલ હશે અમારી સાથે એ અમે તમને શેર કરીશું, તો તમે નાની મોટી જે પણ મદદ કરવા માંગતા હોય તો અવશ્ય મદદ કરી શકશો. દોસ્તો, વિડીયોના માધ્યમથી અમે એ જ કહેવા માગીએ છીએ કે સમાજમાં આવા ઘણા બધા લોકો છે જે વૃદ્ધ નિરાધાર દાદા દાદી છે, વિધવા બહેનો છે, તો એમને ઘણી બધી તકલીફો પડતી હોય પણ કોઈને કહી નથી શકતા. તો આજે વિડીયોના માધ્યમથી અમે એવા લોકો સુધી પહોંચવાની કોશિશ કરી છે કે આપણે એવા નિરાધાર લોકોને વધુને વધુ મદદ કરી શકીએ અને એમને જે ખાવા પીવામાં તકલીફ પડે છે તો એમાં એને ઘણી મોટી રાહત થઈ શકે. તો કંઈ નહીં દાદા, આશીર્વાદ આપજો કે અમે તમારા જય માતાજી દીકરા, ચોક્કસ મારી સદાય આશીર્વાદ છે. નહીં પાકું દીકરાઓને અમે આશીર્વાદ આપીએ. આટલું મને જે સેવા કરી, છોકરાઓ કર્યું મારા માટે, તો અમે એટલે આ અનાજ ખાઈ આશીર્વાદ કરશું. નહીં ચોક્કસ દાદા, બસ આશીર્વાદ આપજો કે અમે વધુને વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુને વધુ મદદ કરી શકીએ દાદા. ચોક્કસ. ઓકે, તો કંઈ નહીં દોસ્તો, પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય જય ભારત. માતાજી.